તો હાલો આજે તો ઘઉંનું કામ લઈ લીધું છે આપણે. ઘણા દિવસે સાફ કરેલા પડ્યા છે ને ટીપણામાં ભરવાના છે, એટલે આપણે છે ને પેલા ટીપણાને સાફ કરી નાખવી. અને ટીપણું છે ને વજનદાર બહુ છે, એટલે એકલા ઉસુય હબદે ન થાય, એટલે ટીપણું આપણે સાફ કરી નાખ્યું છે એકદમ. પછી આપણે ઘઉંનો ઢગલો કરવાનો છે હવે આ બધાયનો. અને આમાં છે ને મારે પાવડર કે એવું કાંઈ નથી નાખવાનું, દિવેલ નાખવાનું છે મારે. એટલે મેં દિવેલની બોટલ લઈ લીધી છે, 2 બોટલ નાખવાનું છે. એટલે આ ટીપણામાં 10 મણ ઘઉં હામશે, એટલે 2 બોટલ દિવેલ જોશે મારે. અને ઘઉં તો ઘણા દિવસથી સાફ થઈ ગયેલા પડ્યા છે, પણ દિવેલ નહોતું ને એટલે દિવેલ વાટે હતા. તો જો 3 બાસકા ઠલવી દીધા છે ને 2 બાસકા જે પડ્યા છે. અને 9 મણનો ઢગલો કર્યો છે મેં. અને ટીપણું છે ને 10 મણનું છે, તો હવે જોવાનું છે એમાં 10 મણ સામે છે કે નહીં આપણે. એટલે પહેલાં 9 મણ જ મેં ખાલી કર્યા છે. અને ઘઉં છે ને ટુકડી ઘઉં આવે ને એ ઘઉં છે આ. અને ઘઉં તો 1 નંબર છે બધાય. અને ઉનાળો છે તો એ આખો દિવસ કામમાં દિવસ વયો જાય છે, ખબર નથી રહેતી. તો હવે આપણે તગારામાં થોડા ઘઉં ભરી લેશું અને પછી આપણે એમાં નાખશું દિવેલ. અને આવી રીતે થોડા તગારામાં ભરીને જ આપણે દિવેલ ભેળવવાનું છે, એકારે આમાં નથી નાખવાનું આપણે. અને આપણે દિવેલવાળા ઘઉં કરીએ એટલે છે ને આ 12 મહિના સુધી આપણે એવા ને એવા ઘઉં રહે, ધનેડા કે ફૂદડી કે કાંઈ પડે નહીં. અને થોડીક જ વારમાં જો ટીપણું આપણું ભરાઈ ગયું છે ઘઉંનું આખું. અને આ ટીપણું છે ને ગેલ્વેનાઇઝનું છે, એટલે આપણે કાટે પણ નહીં, આ લોખંડનું નથી. અને પછી એને ઢાંકણું ઢાંકીને રિંગ પેક કરી દેવાની છે. તો અમે તો આવી રીતે ઘઉં ભરવી છે. તો તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા